નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું। અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ નાલંદા હાઈસ્કૂલ ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં 35 જેટલા વિદ્યાર્થીઓએ મોડેલ રજૂ કર્યા હતા। અંકલેશ્વર તાલુકાના ડઢાલ ક્લસ્ટરની 20 શાળાઓમાં વિદ્યાર્થીઓએ રાજપીપળા ચોકડી પાસે આવેલ નાલંદા હાઈસ્કૂલ ખાતે સીઆરસી કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં વિજ્ઞાન પ્રવાહના મોડેલ પ્રદર્શનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કુલ 35 વિજ્ઞાન પ્રેમી વિદ્યાર્થીઓએ વિવિધ વિજ્ઞાન આધારિત મોડેલ્સ રજૂ કર્યા હતા, જેમાં નવનીતતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ જોવા મળ્યો હતો। આ પ્રદર્શનને 7 થી 8 શાળાઓના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા નિહાળવામાં આવ્યું હતું। એડીન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। મારું નામ પટેલ પૂર્વા છે। અમે 9th સ્કૂલના વિદ્યાર્થીઓ છે। અમારા પ્રોજેક્ટનું નામ છે સોલર સ્ટીલ। આમાં સૂર્ય ઉર્જાની મદદથી પાણી શુદ્ધ થાય છે। ઉપર કાચનું પિરામિડ મૂકવામાં આવ્યું છે। અંદર કોપરની ટ્યુબ છે। કાચના પિરામિડથી સૂર્ય ઉર્જા અંદર જઈ શકે છે। સૂર્ય ઉર્જાની મદદથી પાણી ગરમ થાય છે અને બાષ્પીભવનના કારણે પાણીની વરાળ બને છે। પાણીની વરાળ ગોળાવાળી સપાટી પર ઢળે છે। એ પાણીના ટીપાં સર્કીના પાઇપમાં આવે છે। પાઇપ દ્વારા નળ દ્વારા એક શુદ્ધ કન્ટેનરમાં આવે છે। આ પાણી એકદમ શુદ્ધ હોય છે, જે ઘર વપરાશ માટે, પશુઓના પીવા માટે ઉપયોગમાં આવે છે। गुड मॉर्निंग एवरीवन। मेरा नाम सुधाकर राय है और मैं नालंदा हाई स्कूल में एज ए प्रिंसिपल वर्क करता हूँ। आज दिनांक 19/9/2025 के दिन हमारे नालंदा हाई स्कूल में जीसीआरटी गांधीनगर से प्रेरणा लेकर और जिला शिक्षण तालीम भवन भरूच के मार्गदर्शन से सीआरसी कक्षा का बाल वैज्ञानिक प्रदर्शन आयोजित किया गया है, जिसमें डढाल क्लस्टर की 20 से ज्यादा स्कूलों ने भाग लिया हुआ है। पूरे इसमें जो बच्चों ने पार्टिसिपेट किया है उनके प्रोत्साहन के लिए हमने भोजन की व्यवस्था रखी है। साथ ही विजेताओं के लिए हमने ट्रॉफी की व्यवस्था रखी हुई है यहाँ पर। और विभिन्न प्रकार के इधर यहाँ पर जिन बच्चों ने मॉडल प्रस्तुत किए हैं वो बहुत ही अच्छे हैं और मैं आशा करता हूँ कि आगे भी इस तरह के अच्छे अच्छे कार्यक्रम
हम अपने विद्यालय में करेंगे। और इसके लिए मैं आशा करता हूं कि आप लोग हमें हमेशा साथ सहकार देते रहेंगे, इसी अपेक्षा के साथ थैंक यू सो मच। और मैं साथ ही धन्यवाद करना चाहता हूं हमारे डडाल क्लस्टर के सीआरसी श्री चंद्रवदन परमार जी का, जिनके साथ सहयोग से आज हम इस कार्यक्रम को कर रहे हैं। इसलिए और साथ ही आप सभी का भी धन्यवाद, जिन्होंने सारे स्कूलों का धन्यवाद जिन्होंने यहाँ पर पार्टिसिपेट किया और इस कार्यक्रम को सफल बनाया। थैंक यू।